સૌમ્યત્વ, મૌન. મૌન એ વાણીનું તપ નથી, મનનું તપ છે. મૌન રહેવાથી મન પવિત્ર થાય છે. બ્રહ્મ પ્રસાદ સૌમ્યત્વ મૌનમ આત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિ, ભાવની શુદ્ધિ. સંજોગો ભલે બગડે, મારે મન બગડવા દેવું નથી, એટલું નક્કી રાખી શકાય. સંજોગો તો સારા ખરાબ, વ્યક્તિઓ, સંજોગો, પરિસ્થિતિઓ સારું ખરાબ ચાલતું જ રહે. સંજોગો ભલે બદલે, બહારના વાતાવરણને કારણે મારે અંદરનું વાતાવરણ બગાડવું નથી, એટલું નક્કી કરી શકો છો. બહાર કેવા પણ સંજોગ આવે, મારું મન નહીં બગાડવા, મારા મનને બચાવીશ. કેવું કે એક ભક્તે કીધું ભગવાનને કે મારે સ્વર્ગ અને નર્ક જોવા છે. તો ભગવાન લઈ ગયા, પેલા નર્કમાં લઈ ગયા. નર્કમાં લઈ ગયા, સુંદર ભોજનની થાળીઓ, સારા સારા ભોજનના પ્રસાદ સામગ્રીઓ પડી છે, પણ બધા રડી રહ્યા છે. તો કે આમ કેમ? તો કે નર્કમાં કોઈના હાથ વળે એમ નથી. બધું ઉત્તમમાં ઉત્તમ સામે છે, પણ કોઈના હાથ બેન્ડ ના થાય, સીધા જ રહે. એટલે ખાય કઈ બધું સામે પડ્યું પણ ભૂખ્યા રડે છે. ત્યાંથી ભગવાન સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં પણ એવું જ છે, સરસ થાળી, ઉત્તમમાં ઉત્તમ સામગ્રીઓ જમવાની પડી છે, અને ત્યાં પણ કોઈના હાથ વળતા નથી, છતાંય બધા ખુશ છે. તો આ બધા રાજી કેમ છે? કારણ કે આ સ્વર્ગ છે ને, બધા કોળીઓ ભરે, પોતે તો ન ખાઈ શકે, પણ સામે બેઠો એને ખવડાવે, તો આ એને ખવડાવે, પેલો આને ખવડાવે, બંનેનું પેટ ભરાય ને બધા પ્રસન્ન રહી. બસ આ જ સ્વર્ગ અને નર્કનો ફરક છે. કેવલ પોતાની ખાવાની વૃત્તિ વાળો એ નર્કમાં છે, પણ બીજાને ખવડાવીને ખુશ રહેનારો એ સ્વર્ગમાં છે. ઉત્તમ વિચારો સાથે જીવવું, ભાવની શુદ્ધિ સાથે જીવવું, અને ભાવને શુદ્ધ કરવાનું ઉત્તમ સ્થાન હોય તો એ કથા, સત્સંગ અને મંદિર છે. જ્યારે તમારું મન ડિસ્ટર્બ હોય, મન બગડ્યું હોય, કોઈના માટે દ્વેષ, ક્લેશ, ક્રોધ કંઈ પણ થયું હોય, તો બીજે જવા કરતા ઠાકોરજી પાસે જઈને અડધો કલાક બેસજો. તમારું ભાવ શુદ્ધ થઈ જશે, પ્રભુ તમને પવિત્ર કરી દેશે, તમારું અંતઃકરણ શુદ્ધ થઈ જશે, તમને આનંદ આવવા લાગશે. પછી ક્રોધ આવીને ત્યાં ના કાઢતા, નહીં તો ઘણાનો ખતમ જ ના થાય મસાલો. એક નક્કી કરો કે જેના પર ક્રોધ કરશો એ ક્રોધ બીજા ઉપર નહીં જાય. જે રૂમમાં ક્રોધ કર્યો છે એ ક્રોધ બીજા રૂમમાં ટ્રાન્સફર નહીં થાય. ડ્રોઈંગ રૂમમાં ગુસ્સો હોય તો બેડરૂમ, કિચન, હોલમાં નહીં જાય. અને જે કલાકમાં ગુસ્સો થયો હોય એ કલાક પૂરો થાય ત્યાં એને પતાવી દેશો. ક્રોધને આવું થોડું ગોઠવી રાખો ને તો એની સીમા રહે, એને ગોઠવી રાખો, એનું સ્ટ્રક્ચર. પણ એક વ્યક્તિ સાથે એક જગ્યાએ થયેલો ગુસ્સો 24 કલાક બધા જોડે વાપરતા હોઈએ તો એ યોગ્ય નથી. ઘણી બધી ચર્ચાઓ છે, 3 પ્રકારના તપની વાત કરી, કૃષ્ણ લીલા વિહારનું વર્ણન આવ્યું. 10મા સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. 11 સ્કંદ મુક્તિ લીલા. અને મુક્તિ એ મનુષ્યનો સ્વભાવ છે. એને મુક્ત થવું ગમે છે, એને છૂટવું ગમે છે. અને આ મુક્તિ લીલા 11 સ્કંદ 31 અધ્યાયમાં ભાગવતજીમાં વર્ણિત કર્યો છે. યાદવો પદ આવ્યું, યુવાની આવી, ધન આવ્યું, અને ઉચ્છૃંખલ બન્યું. અમને કોણ કહેનારું, અમે રાજાઓ છીએ. જ્યારે બધી અનુકૂળતા આવે ને ત્યારે માણસે દીનતા કેળવે. સમર્થ બનો ત્યારે ઝૂકો. અને એવો મદ આવી ગયો, ત્યાં યજ્ઞ ચાલતો હતો ઋષિઓ, અને યાદવ યુવાનો બધા હતા. એમને થયું કે લાવ ઋષિઓની મજાક કરી જોઈએ કે આ લોકો જાણે છે કઈ કે નહીં. એટલે શાંબ નામનો યાદવ હતો ને, ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને લઈ ગયા ત્યાં, અને કહ્યું ઋષિને કે મહાત્મા, આપ તો બહુ તપસ્વી છો, બહુ જ્ઞાની છો, તો બતાવો ને આને દીકરો થશે કે દીકરી થશે? ઋષિને આવ્યો ક્રોધ, તું મહાત્માઓની મજાક કરે છે? જા, હું તને શ્રાપ આપું છું, ન દીકરો ન દીકરી, આના પેટમાંથી મૂષળ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ. 2 વસ્તુ માંગી પરમાત્મા પાસે. એક, જ્યારે જીવનમાં કંઈ પણ સારું થાય તો પ્રભુ મને એમાં આપની કૃપા દેખાય, અને મારા જીવનમાં જ્યારે કંઈ પણ ખરાબ થાય તો એમાં મને મારી ભૂલ સમજાય એવી કૃપા કરજો. આપણને ઊંધું થાય, કંઈ પણ ખરાબ થાય, આ ભગવાનને મારી જોડે શું વેર છે? અને સારું થાય તો એમાં મેં કર્યું, એમાં ભગવાન વચ્ચે ક્યાંથી આવે? અપનો દોષ વિચાર સખીરી,
ઇનસો કછું ન કહીએ, કૃપા એક લાલન જુકી જઈએ. જીવનમાં જ્યારે કંઈ પણ ખરાબ થાય ત્યારે એમાં પોતાની ભૂલ શોધવી, અને સારું થાય જીવનમાં જ્યારે પણ ત્યારે એમાં ભગવાનને યશ આપવું. આગળ ગોપાષ્ટમીનો પ્રસંગ આવ્યો. ગૌચારણ કરતા કરતા પ્રભુ 10 રસોનું દાન સખાઓને કરે છે. ધેનુકાસુર વધની કથા આવી. તાળવનમાં રહે છે ધેનુકાસુર, પોતે ખાતો નથી, બીજાને ખાવા દેતો. ઘણા નથી લોકો કે હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દો. એ બધા ધેનુકાસુર. કહેવાનું નહીં, સમજી જવાનું. પોતે ખાય ને બીજાને ખાવા દે, યા પછી એ રીતે ખાય કે બીજાને ભૂખ લાગે, એ પણ ધેનુકાસુર છે. એ રીતે મોઢામાં કોળીઓ ન નાખો કે બીજાની ભૂખ ઉગડે, બીજાને એના ભૂખનો અહેસાસ થાય. સુખ એ રીતે ન ભોગવો કે બીજાને એના દુઃખો યાદ આવે. પ્રસન્નતા કરો, આનંદ કરો, પણ કોઈના દુઃખને જગાડવા માટે. કાલિય નાગના નિગ્રહની કથા આવી. ગેંદ ગઈ જળ કમળ છાડી જાને બાળ, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. પ્રભુ છલાંગ મારીને કાળિય નાગના મસ્તક પર સવાર થઈ ગયા. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી, પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર, બિમ બિમ બે નથી કરત નાગ વધુ આઈ. થઈ થઈ કહીને એક એક મસ્તક પર પ્રહાર કરતા પ્રભુ વિષને કાઢે, નિર્વિષય બનાવે. ચરણારવિંદ માથે પધરાવ્યા. ગરુડનો ભય હતો એટલે અહીંયા રહેતા, પણ હવે તિલક થઈ ગયું, નિર્ભય બની ગયા. ગરુડ એટલે કાળ, જેના મસ્તક પર તિલક છે એને કાળનો ભય રહેતો નથી. આ પ્રભુનું ચરણ છે, આમ ચરણ પધરાવવામાં આવે. તિલક એ ચરણા છે. ચરણ મસ્તક પર જેને હોય એને કેવો ભય, નિર્ભય બની જાય. નિર્વિષય કર્યો છે. આગળ સ્તુતિ, સુંદર સ્તુતિ કરી છે નાગપત્ની કે અમને કાંઈ જોઈતું નથી, કેવલ આપના ચરણની ધૂલી જોઈએ છે, ચરણ રજ જોઈએ છે. બ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા. બ્રહ્માસુર બાંડીર વનમાં રહેતો, બલરામજી દ્વારા એનો નાશ કરાવ્યો, અંતઃકરણાધ્યાસ છોડાવ્યો છે. ગાય અને ગોપોને દાવાનળથી બચાવ્યા. જો જે ક્રિયા બલરામજીથી પણ કરાવી હોય ને, પણ એ ભગવદ આવિષ્ટ હોય બલરામજી, તે ભગવદ રૂપ કહેવાય છે. અને એટલે પુષ્ટિ માર્ગમાં, યા પુષ્ટિ તમે વ્રજમાં જાઓ, જ્યાં જ્યાં પણ દાઉજીના સ્વરૂપ છે એ બધા શ્યામ છે. ખરેખર દાઉજી છે ગૌર, પણ પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં ભગવદ આવિષ્ટ દાઉજીની સેવા સ્વીકારે છે. કારણ કે જેમાં ભગવદ આવેશ થયેલો હોય એ પછી જે પણ ક્રિયા કરે એ ભગવાને કરેલી જ કહેવાય. એટલે માર્યા બલરામજીએ, પણ ગોપોએ ઘરે જઈને શું કહ્યું કે ઠાકોરજી એનો ઉદ્ધાર કર્યો, કારણ કે ક્રિયા ભગવાને કરેલી કહેવાય. આગળ વેણુ ગીતની કથા આવી. ગોપીઓ જ્યારે ઠાકોરજી વનમાં પધારે ત્યારે બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. વનમાં જે પ્રભુ લીલાઓ કરે એ બધી ગોપીઓ ભેગી મળી લીલાઓનું અનુસંધાન કરે. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા, સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ, ગોવિંદ દામોદર માધવેતી. બપોર પડે, બધા કાર્યોમાંથી નિવૃત્ત થઈ ભેગી થાય. વનમાં ઠાકોરજી જે લીલા કરતા હોય એ લીલાઓને યાદ કરે. ઠાકોરજી ગાયો અને ગોપાળોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરે છે.